ગુજરાતનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગરમાયું છે। એમાં પણ આપણે જોયું હતું કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીત્યા એ બાદ ક્યાંક ને ક્યાંક ફરી એક વખત ગુજરાતમાં આપની ઇફેક્ટ જોવા મળી। આપણે જોયું છે કે સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી આપની અસર જોવા મળી રહી છે। ઘણા બધા એવા લોકો છે કે જે લોકો ધીરે ધીરે આપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે હવે ગોપાલ ઇટાલિયા છે તે ફક્ત સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ઉત્તર ગુજરાત તરફ પણ પોતાનો ફોકસ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। આજે આ વિડીયોમાં ગુજરાતના રાજકારણ વિશે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગરમાયું છે। આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે અત્યારે હાલ કેવી રીતે મજબૂત બની શકે તેના પૂરતા પ્રયત્નો કરી રહી છે અને એની જ સામે ભાજપ દ્વારા આપ ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવે છે અને ખાસ કરીને આપણે જોતા આવ્યા છે કે અત્યારે હાલ રાજકારણમાં પણ ભારે ગરમાવો આવ્યો છે। એક તરફ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને બીજી બાજુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ક્યાંક ને ક્યાંક ભાજપ ઉપર ભારે પડતા હોય એવું લાગી રહ્યું છે। ડેડિયાપાડા કે જે એક આદિવાસી વિસ્તાર છે તો આપણે જોયું છે કે જ્યારથી ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે ત્યારથી ક્યાંક ને ક્યાંક આકરા પ્રહાર ભાજપ ઉપર કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં મોટા ગાબડા પણ પાડવામાં આવ્યા છે। એટલે કે ઘણા બધા લોકો છે જે લોકો પક્ષપલટો કરીને આપમાં જોડાયા છે। ત્યારે હવે ગોપાલ ઇટાલિયા ફક્ત ને ફક્ત વિસાવદર પૂરતા સીમિત નથી રહ્યા। આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા છે તે સૌરાષ્ટ્રનું રાજકારણ કે જેનું એપી સેન્ટર ગણાય છે એટલે કે રાજકોટની અંદર પણ હવે જનસભાઓ કરી રહ્યા છે અને ધીરે ધીરે ઘણા બધા એવા લોકો છે કે જે લોકો પોતાનો પક્ષ છોડીને આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યા છે। ત્યારે હવે ગોપાલ ઇટાલિયા છે તેમને વિસનગરની અંદર પણ મોટું ગાબડું પાડ્યું હતું એટલે કે ક્યાંક ને ક્યાંક હવે તેમનો ફોકસ છે તે ઉત્તર ગુજરાત તરફ જતો હોય એવું પણ લાગી રહ્યું છે। ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ત્યાં કોંગ્રેસનો દબદબો છે। આપણે જોતા આવ્યા છે કે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે તે અવારનવાર ભાજપ ઉપર પ્રહાર કરતા હોય છે અને આમ પણ સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ઉત્તર ગુજરાત છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો ગઢ ગણાઈ રહ્યો છે। પરંતુ અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે તે ઉત્તર ગુજરાત તરફ વધારે કામ કરી રહી હોય એવું લાગી રહ્યું છે। ખેડૂતોના કોઈ પણ મુદ્દા હોય, ભારતીય જનતા પાર્ટી ઉપર કોઈ આક્ષેપ મૂકવાનો હોય તો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા ઘણા બધા આંદોલન કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોના મુદ્દે પણ તે લોકો મેદાને આવી રહ્યા છે। ત્યારે હવે ગોપાલ ઇટાલિયાએ થોડા સમય અગાઉ વિસનગરની અંદર એક સભા કરી હતી અને આ જ સભાના દરમિયાન ઘણા બધા એવા લોકો છે, ભાજપના લોકો હોય અથવા તો પછી જે બીજા લોકો હોય એ લોકો ધીરે ધીરે આમ આદમી પાર્ટી તરફ જોડાઈ રહ્યા છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ આપના બે ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને હવે કોંગ્રેસને પણ ભારે પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। કારણ કે જે રીતે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે, આગામી સમયમાં ગમે તે સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે, એની તૈયારી અત્યારથી જ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી હોય એવું લાગી રહ્યું છે। ફક્ત આમ આદમી પાર્ટી નહીં, એની સામે કોંગ્રેસ છે તો કોંગ્રેસ પણ અત્યારે હાલ ખેડૂતોના મુદ્દે બોલી રહી છે। વળતરના મામલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા જે અત્યારે હાલ આક્રોશ યાત્રા કરવામાં આવી છે એ મુદ્દાને લઈને પણ તે લોકો દ્વારા અત્યારથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એટલે ખાસ કરીને હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એ જ સમયે આમ આદમી પાર્ટી છે તે કોંગ્રેસ અને ભાજપ ઉપર ક્યાંક ભારે પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। જો કે હવે એ પણ જોવાનું રહેશે કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું ખરેખર આમ આદમી પાર્ટીની ઇફેક્ટ જોવા મળશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।